ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં વડોદરા શહેરમાં પાણીનો પોકાર પણ શરૂ થઈ ચૂક્યો છે। ગરમીમાં લોકો તરસ છિપાવવા વધુ પાણી પીતા હોય છે, પણ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પીવાનું પૂરતું પાણી તો ઠીક, ચોખ્ખું પાણી પણ નથી આપવામાં આવી રહ્યું, જેના કારણે નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે। વોર્ડ 8માં સમાવિષ્ટ ગોરવા ગામની જયશ્રી ખોડિયાર નગર સોસાયટી અને સોલંકી ફળિયામાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી આવે છે। દૂષિત પાણીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે। મહિલાઓએ પાણી આપો, ચોખ્ખું પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા। મહિલાઓ એટલી રોષે ભરાયેલી છે કે તેમણે સોસાયટી કે ફળિયામાં કોઈ પણ રાજકીય પક્ષને આવવું નહીં તેવા બેનર પણ લગાવ્યા છે। પાણી ન મળે ત્યાં સુધી નેતાઓના સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આવું 2 મહિનાથી જ ગંદુ પાણી આવે છે અને આવું જ ગટર જેવું જ પાણી સ્મેલ આયા કરે છે એવું બધું, અને બધા દવાખાનામાં દાખલ થાય, ઝાડા વોમિટના કેસીસ છે, એવું બધું જ એવું ચાલ્યા જ કરે। તો આ બેનર તમે લગાવ્યું છે, શું કહેશો? કેમ કોઈને ચૂંટણીમાં અહીંયા આવવા નહીં દો? ના, ચોખ્ખું પાણી નહીં તો પછી વટાય નહીં એવું છે। જે કોન્ટામિનેશનના કારણે પાણી ખરાબ આવતું હતું એનું નિરાકરણ માટે કામ ચાલુ કર્યું। જે સોલંકી ફળિયામાં કામ ચાલુ છે અને પાણી ચોખ્ખું અપાવવાનું ચાલુ થયું છે, પણ એને કાયમ માટે ન થાય એવું તકલીફ, એના માટે જે પાઇપલાઇનમાં જો ખરાબ હોય એ ચેક કરી છે। કોઈ વર્ષો પહેલાં જે પાણીના કનેક્શન આપેલા હોય એ ખવાઈ ગયા હોય, એના કારણે કોન્ટામિનેશન ઉત્પન્ન થતું હોય તે ચેક કરી એ પાઇપ બદલવાની, તેમજ મોટી પાઇપ કંઈક એમણે અધિકારીઓને કહેવા મુજબ જે બદલવાની છે એ બી બદલવાનું કામ હાથ પર લીધું છે।